કોઈ પણ દીકરીના લગ્નની નોંધણી તેના પોતાના આધાર કાર્ડમાં રહેલા સરનામાના ગામ સ્થળ ઉપર જ થવી જોઈએ. સાથે સાથે કોઈ પણ દીકરીના કે દીકરાના લગ્નની નોંધણીનો કાગળો રજૂ થાય છે તો એમાં કોઈ પણ પ્રકારના વાંધાઓ રજૂ કરવા માટે કે વાંધાઓ હોય અથવા ખોટી માહિતી આપવામાં આવી હોય તો એના માટે મા બાપને સમય આપવામાં આવે 30 દિવસનો અને નોટિસ દ્વારા એને જાણ કરવામાં આવે. પાટીદાર સમાજ છેલ્લા કેટલાય સમયથી લગ્ન નોંધણીનો જે કાયદો છે એમાં ફેરફાર માટે અને જે છોકરીઓ કે પછી છોકરાઓ ભાગીને લગ્ન કરે છે એ કાયદામાં થોડો ફેરફાર, રજિસ્ટ્રેશનમાં થોડો ફેરફાર આવવો જોઈએ એના માટે લડી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ઉત્તર ગુજરાતમાં ઘણી બધી સભાઓ કરવામાં આવી. પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલથી લઈને દિનેશ બામણિયા અને બીજા અનેક આગેવાન એવા છે કે જેમણે લેખિતમાં રજૂઆતો કરી. આજે ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને મળ્યા, કૌશિક વેકરિયાને મળ્યા અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે કે આગળ જતા એ કાયદામાં ફેરફાર કરવામાં આવે. છોકરી જો લગ્ન કરે છે તો પછી એને રજિસ્ટ્રેશન પહેલાં એના મા બાપની પરમિશનથી લઈને એમાં શું ફેરફાર થવા જોઈએ એ બધા જ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવામાં આવી છે. પાટીદાર સમાજના આગેવાનો આજે ગાંધીનગર પહોંચ્યા હતા. હર્ષ સંઘવી સાથે મીટિંગ અને EWS અનામતની વાત પણ એમાં કરવામાં આવી છે. જ્યારે આખી મીટિંગ પૂર્ણ થઈ એના પછી દિનેશ બામણિયાએ મીડિયા પ્રતિક્રિયા પણ આપી અને મીડિયા પ્રતિક્રિયા આપતા એમણે એવું કહ્યું કે અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમારો આ જે મુદ્દો છે એ મુદ્દા ઉપર ધ્યાન દેવામાં આવશે અને સરકાર આ મુદ્દે કંઈક કામ કરશે. કારણ કે અત્યારે સમાજની જે વ્યવસ્થા છે, જે રીતના ભાગેડું લગ્ન થઈ રહ્યા છે અને જે રીતના ખોટી રીતના રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે, એટલે થોડા દિવસ પહેલાં જ એક તલાટીનો વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં તલાટી એવું કહેતા હતા કે આપણે તો 50 લાખ ભેગા કર્યા આટલા લગ્ન કરાવીને, અને એવી રીતના જે રીતના ખોટી રીતના નોંધણી થાય છે લગ્નની એની સામે પણ કંઈક કાયદો લાવવો જોઈએ અને એની સામે પણ કંઈક કાર્યવાહી થવી જોઈએ. એ બધા જ મુદ્દા સાથે પાટીદાર આગેવાનો ત્યાં પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ એમને શું કહ્યું છે, શું આશ્વાસન આપ્યું છે એ અમે દિનેશભાઈને ફોન કરીને વાતચીત કરી કે આખી મિટિંગમાં શું થયું છે તો એમણે જે કહ્યું તે સાંભળો. દિનેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, આજે પાટીદાર સમાજના આગેવાનો મીટિંગ માટે ગયા હતા ગાંધીનગર, સીએમ સાથે બેઠક થઈ છે. કયા મુદ્દે વાત કરવા માટે ગયા હતા? નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કાયદા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં કાયદા સચિવો અને અધિકારીઓ પાસે અમારી લગ્નમાં નોંધણીમાં ભાગેડું લગ્નમાં પરિવર્તન લાવવા માટેનું અમે સરકારને રજૂઆત કરી હતી. ઘણા લાંબા સમયથી માનનીય મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં અમે વારંવાર રજૂઆત કરી હતી. તો એ બાબતે આજે સરકાર શ્રી અમારી સાથે મિટિંગ કરી હતી અને કાયદાનું રૂપ આપવા માટે થોડા સમયમાં આ બાબતે કાયદો લાવવામાં આવશે એવું અમને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા. અમારી મુખ્ય માંગણીઓ છે કે કોઈ પણ દીકરીના લગ્નની નોંધણી તેના પોતાના આધાર કાર્ડમાં રહેલા સરનામાના ગામ સ્થળ ઉપર જ થવી જોઈએ. સાથે સાથે કોઈ પણ દીકરીના કે દીકરાના લગ્નની નોંધણીનો કાગળો રજૂ થાય છે તો એમાં કોઈ પણ પ્રકારના વાંધાઓ રજૂ કરવા માટે કે વાંધાઓ હોય અથવા ખોટી માહિતી આપવામાં આવી હોય તો એના માટે મા બાપને સમય આપવામાં આવે 30 દિવસનો અને નોટિસ દ્વારા એને જાણ કરવામાં આવે. અને એના પછી જયારે દીકરીની આ લગ્નની નોંધણી છે એમાં કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટો કે ખોટી વસ્તુ રજૂ કરવામાં આવે છે તો એ બાબતે સરકાર પોતે જ સુઓમોટો દાખલ કરીને એને ફરિયાદી બનવા માટેની સત્તા નાયબ મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીને આપે એવી અમારી 3 મુખ્ય માંગણીઓ હતી. આખા લગ્ન પ્રક્રિયાને ઓનલાઈન નોંધણી કરવામાં આવે. સાથે સાથે અત્યારે જે બોગસ લગ્નની નોંધણી થઈ રહી છે, જ્યાંથી મોટા મોટા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, એમાં સરકાર પોતે સુઓમોટો દાખલ કરી અને ફરિયાદ દાખલ કરી અને જે તે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લે જેને લઈને આ બધી વસ્તુ રોકી શકાય. આ બાબતે અમારી સરકાર સાથે માંગણી કરી હતી. બીજો નંબર હતો અમારો EWS ને લઈને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર બિન અનામત વર્ગના લોકો માંગણી આજે મૂકી છે. અને તમને શું જવાબ મળ્યો છે? તમે હર્ષ સંઘવીને મળ્યા તો હર્ષ સંઘવી અને બીજા બધા લોકોએ શું કહ્યું છે, શું આશ્વાસન આપ્યું છે? અમને કહેવામાં આવ્યું છે કે તમારી જે માંગણી છે તે બિલકુલ વ્યાજબી છે અને તાત્કાલિક ધોરણે 10 થી 15 દિવસની અંદર મેક્સિમમ આ રૂલ્સમાં ફેરફાર કરવામાં આવશે અને નોંધણીના જે નિયમો છે એને વધુ કડક બનાવવામાં આવશે અને છેતરપિંડીને રોકવાના પ્રયાસો કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ સો મચ દિનેશભાઈ. ઓકે.